સર એસઆઈટીએ તપાસ કરી તેને આજે 16મો દિવસ છે સર શું તપાસમાં સામે આવ્યું છે રામભાઈ વાળા છે જે નવનીત બાલદિયા તેમજ જે તેની સાથે જે જયરાજ છે તેના બંનેનો મિત્ર છે તેને આજે સર બોલાવવામાં આવ્યા છે સર કોઈ અપડેટ છે આ કેસમાં સર ઘટનાને સર 23 દિવસ થયા છે આજે 16મો દિવસ છે એસઆઈટી સર તપાસ કરી રહી છે કોઈ બ્રેક થ્રુ મળ્યા છે એસઆઈટીને સર તો આ હતા જે એએસપી છે જયવીર ગઢવી તેઓ પણ આજે આવી પહોંચ્યા છે અને સાથે જ જે જયરાજ આહિર તેમજ જે નવનીત બાલદિયા છે તે બંનેના એક જે કોમન મિત્ર હતા રામભાઈ વાળા તેને આજે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેને જવાબ માટે બોલાવવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં ચકચાર બનેલી બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને ભાવનગરથી મોટા સમાચાર છે તે હાલ આવી રહ્યા છે એસઆઈટી દ્વારા 2 વ્યક્તિઓને પૂછપરછ માટે હાલમાં બોલાવવામાં આવ્યા છે જેમાં બગદાણા ગામના જે વ્યક્તિ છે રામભાઈ વાળા તેમજ ચેતન સોની છે જે મહુવાનો વ્યક્તિ છે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને બંને વ્યક્તિઓ હાલ એસઆઈટી સમક્ષ હાજર થયા છે અને જવાબ લખાવવા માટે બંને વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે જે રામભાઈ વાળા છે તેની વાત કરવામાં આવે તો તે બગદાણા ગામના વતની છે સાથે જો વાત કરવામાં આવે તો જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યા હતા તે નવનીત બાલદિયા સાથે જ જેની ઉપર આ ઘટનામાં આક્ષેપ થઈ રહ્યા છે જયરાજ આહિર આ બંનેનો છે તે મિત્ર છે રામભાઈ વાળા તેમના બંનેના મિત્ર છે તેવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો એ દિવસે રાત્રે 10:30 વાગે છે તે રામભાઈ વાળાને જયરાજ આહિરનો ફોન આવે છે અને તેને પૂછવામાં આવ્યું હતું કે નવનીત બાલદિયા કોણ છે તેનો મને નંબર આપો ત્યારબાદ છે તે રામભાઈ વાળાએ તેનો નંબર આપ્યો હતો અને નવનીત બાલદિયાને પણ ત્યારબાદ જયરાજ આહિરનો ફોન આવ્યો હતો કે આ સમગ્ર જે વિગત છે તેની ઉપર એક જે ઓડિયો વાયરલ થયો હતો તે તેણે વાત કરી હતી ત્યારબાદ છે તેવી પણ ચર્ચા થઈ રહી છે કે રામભાઈ વાળા છે તેણે નવનીત બાલદિયાને છે તેની ડેરી આવેલી છે બગદાણા ગામમાં ત્યાં બોલાવ્યા હતા અને ફરી વખત જયરાજ આહિર જે છે તેને ફોન કર્યો હતો કે જે કાંઈ હોય આ ઘટનામાં તેનું પતાવટ કરો સમાધાન કરો તેવી વાત કરવામાં આવી હતી તેવું અમારા સૂત્રો છે તેની પાસેથી જાણવા મળી રહ્યું છે જેને લઈને પણ તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર ઘટના છે તેને આજે 23મો દિવસ થઈ ચૂક્યો છે અને એસઆઈટીએ તપાસ સંભાળી છે તેને આજે 16મો દિવસ છે જેને લઈને ભાવનગરથી હાલમાં મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે હજુ 2 દિવસ પહેલા જ એસઆઈટી દ્વારા છે તે નવનીત બાલદિયા છે તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને નિવેદન નોંધાયા બાદ એક દિનેશ સોલંકી નામનો જે વ્યક્તિ છે કોદિયા ગામનો તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ બંને વ્યક્તિઓ છે ચેતન સોની તેમજ રામભાઈ વાળા છે તે બંનેને નિવેદન નોંધવા માટે હાલ બોલાવવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો આ કેસમાં અગાઉ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી તેના એસઆઈટી દ્વારા ફર્ધર રિમાન્ડ 3 દિવસના માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીએ 3 લોકોની છે તે ધરપકડ કરી હતી અને ત્યારબાદ નવનીત બાલદિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું હવે નવનીત બાલદિયાના નિવેદન નોંધાયા બાદ આ બંને વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે તો હવે લાગી રહ્યું છે કે શું રામભાઈ વાળાના નિવેદન પછી જે જયરાજ આહિર છે તેની સુધી એસઆઈટી પહોંચવાની છે કે શું તેવું પણ જે છે તે નવનીત બાલદિયા સાથે વાત થઈ હતી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે અમારા બંનેનો મિત્ર છે મારો નંબર છે તે રામભાઈ વાળા પાસેથી જયરાજ આહિરે છે તે લીધો હતો અને ત્યારબાદ મને છે તે મારવામાં આવ્યો હતો આમ લાગી રહ્યું છે કે રામભાઈ વાળાનું છે તે નિવેદન પૂછપરછ અત્યારે કરવા માટે બોલાવ્યા છે તેની પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન છે તે એસઆઈટી નોંધ છે અને ત્યારબાદ તેને સાક્ષી આ કેસમાં બનાવી શકે છે તેવું પણ અમારા સૂત્રો પાસેથી વિગત મળી રહી છે સાથે જ આ કેસમાં જે મહુવાનો ચેતન સોની નામનો જે વ્યક્તિ છે તેને પણ બોલાવવામાં આવ્યો છે ચેતન સોની છે તે મહુવાના છે મોટા ગજાના જે પોલીસ અધિકારીઓ છે તેની સાથે સંબંધ ધરાવે છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે મહુવાના એક મોટા અધિકારી છે પોલીસ અધિકારી છે તે આ ચેતન સોનીના મકાનમાં હાલ રહે છે અને અનેક જે પોલીસને લગતા જે પ્રશ્નો હોય છે તેને પાર પાડવાનું કામ છે તે આ ચેતન સોની છે તે કરતો હોય છે તેવી પણ મહુવામાં લોકમુખે ચર્ચાઓ વ્યાપી છે ચેતન સોનીની જે દુકાન આવેલી છે તેના પણ જો સીસીટીવી તપાસવામાં આવે તો અનેક ખુલાસા થઈ શકે છે સાથે જો વાત કરવામાં આવે તો આ કેસમાં જે આરોપીઓ છે સાથે જ જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તે તમામના જે મોબાઈલ છે તે આ મહુવાનો જે વ્યક્તિ છે તેણે છે તે સાચવ્યા હોય તેવા પણ કોળી સમાજમાં લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે આ મામલે પણ એસઆઈટી જો તેની તપાસ કરશે ઊંડાણમાં જશે તો અનેક જે છે સત્ય સામે આવી શકે છે તેવું પણ હાલ ચર્ચા છે તે ચાલી રહી છે આ મામલે એસઆઈટીના વડા પણ આજે પહોંચ્યા હતા તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ છે તે આજે 16મા દિવસે પણ મૌન બન્યા છે મીડિયા સમક્ષ કોઈ માહિતી છે તેમણે આપી નથી સાથે જે આ બંને વ્યક્તિઓ આવ્યા હતા તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ શું કહી રહ્યા છે સાંભળો
બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈટી દ્વારા આજે 2 લોકોને સમન્સ આપવામાં આવ્યા છે, જેમાં ચેતનભાઈ સોની કરીને છે, સાથે જ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તે બંને લોકો છે તે હાલ આઈજી ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે. અત્યારે છે તે એસઆઈટી દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બંને લોકો છે તે અત્યારે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો જ્યારે નવનીત બાલદિયાને મારવાનો જે મામલો હતો તેને લઈને જો વાત બંને આ જે લોકો છે તેને સમન્સ છે તે પાઠવવામાં આવ્યું છે. તો આપે જોયું કે જે બંને વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, ચેતન સોની તેમજ બગદાણા ગામના જે રામભાઈ વાળા છે તેમની સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ છે તે દોડતા છે તે ભાવનગરની રેન્જ આઈજીની કચેરી છે તેમાં અંદર પહોંચી ગયા હતા અને કોઈ જવાબ છે, કોઈ પ્રત્યુત્તર છે તે મીડિયાને આપ્યો નહોતો. હવે જોવું રહ્યું કે આ બંને વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે તેમાંથી એસઆઈટીને શું તથ્યો છે તે સામે આવે છે અને ત્યારબાદ એસઆઈટી છે તેનો હવે હાથ છે તે કોના સુધી પહોંચી શકે છે તે તો આવનારા સમયમાં જ છે તે ખ્યાલ આવશે. પરંતુ જો નવજીવન ન્યૂઝના અમારા જે સૂત્રો છે તેનું માનવામાં આવે તો આજે બપોર બાદ છે અથવા તો આવતા દિવસોમાં છે અનેક મોટો છે તે ભૂકંપ સર્જાઈ શકે છે. આ બંનેના નિવેદન નોંધાયા બાદ જોવું રહ્યું એસઆઈટીને હવે આ બંને વ્યક્તિઓ પાસેથી કેટલી માહિતી, શું માહિતી, કયા પ્રકારના પુરાવાઓ છે તે મળે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.